હવામાં ઉછળ્યા. આજ પછી તો અહીંયા દેખાવો ના જોઈએ, ઠીક છે? તે બંને સીધા ઝરણાના પાણીમાં જઈને પડ્યા. આ રાણી ચકલીનું આપણે કંઈક કરવું જ પડશે. થોડા દિવસ પછી રાણી ચકલીએ 2 ઈંડા આપ્યા. જંગલના બધા લોકો તેને શુભકામનાઓ આપવા માટે પહોંચી ગયા. ચકલી રાણી, તમને નવા ઈંડાઓના ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તમારા ઈંડાનું ધ્યાન રાખજો. જ્યાં સુધી તેમાંથી બચ્ચા નથી નીકળતા અમે તમને હેરાન નહીં કરીએ. ના, હું આ જંગલની રાણી છું. તમે બધા મારી પ્રજા છો. ભલે દિવસ હોય કે રાત, હું તમારી ફરિયાદ સાંભળવા માટે હંમેશા તૈયાર રહીશ. ચકલી રાણીની જય હો! ચકલી રાણીની જય હો! તે રાત્રે ચકલી રાણી આરામથી સૂતી હતી. એવામાં તેને કંઈક અવાજ આવે છે. અરે, કોણ છે? તેણે ઉઠીને જોયું તો સામેની ઝાડીઓ હલતી હતી. કોણ છે ત્યાં? ત્યાં જ ગોલ્ડીબાજ અને ચીલ નીકળીને સામે આવ્યા. કેમ ચકલી રાણી, કેમ છો? તમે બંને અહીંયા શું કરો છો? હમણાં તમને બંનેને પાઠ ભણાવું છું.